છેલ્લા 1 વર્ષની આપણી જે જદ્દોજહદ છે, આપણો જે મહાપરિશ્રમ છે, આપણી જે સંઘર્ષની પદ્ધતિ છે, આજે એના આધારે જ આપણે પરફોર્મન્સ કર્યું. આપણે જે 100 પ્રશ્નોને લઈને ધારણાઓ બનાવી, અમારા વિડીયોઝમાં અમે ઘણું બધું રજૂ કર્યું કે આપ સૌ આ વાતોનું ધ્યાન રાખજો. આટલા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે. આવા પ્રશ્નો હશે તો એ જોડકામાં જ પૂછાશે, આવા પ્રશ્નો હશે તો એ વિધાનાત્મક જ પૂછાશે. આવી તમામ આગાહીઓ અમે રજૂ કરેલી અને એ કદાચ આપ સૌને નિર્ણાયક રૂપે પેપર દરમિયાન ઉપયોગી પણ થઈ હશે. અત્યારે એ જ પ્રક્રિયામાં આગળ વધી અમો યથાશક્ય અધિકતમ પ્રમાણિત જવાબો સાથે આપની સમક્ષ આ એક પેપર સોલ્યુશન તલાટી પરીક્ષાનું રજૂ કરી રહ્યા છીએ. આપ શાંતિથી આ પેપરના અમારા જે જવાબો છે એને તમારા સ્કોરના મૂલ્યાંકન માટે સતતપણે સક્રિય રહી, સતતપણે જોતા રહો અને અમે યથાશક્ય ત્વરિતપણે આ સોલ્યુશન રજૂ કરી રહ્યા છીએ. 2-2.5 કલાક નહીં, 30-35 મિનિટ લાગશે. શાંતિથી હાથમાં પેપર પેન અને તમારું ક્વેશ્ચન પેપર લઈ અને બેસી જાઓ અને આપણે સોલ્યુશન કરી નાખીએ ખરેખર આપણે કયા રિઝલ્ટ તરફ જઈ રહ્યા છે. તો મારા યુવાનો, એ દિશામાં આપણો જે પહેલો પ્રશ્ન, હા, એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ ડી સિરીઝનું પેપર છે અને ડી સિરીઝની પેપરની અંતર્ગત જે પહેલો પ્રશ્ન છે આપની સમક્ષ, શુદ્ધ વાક્ય હોય તેવો વિકલ્પ પસંદ કરો. 4 વિકલ્પોમાં 4 વિધાનો આપ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ અશુદ્ધિ પ્રશ્નની અંતર્ગત વિકલ્પમાં જોવા મળે છે. એ દ્રષ્ટિથી બી, વિનય સાથે આપને હું આ હકીકત જણાવું છું, એ શુદ્ધ વાક્ય દેખાઈ રહ્યું છે. એટલે આપણા પહેલા પ્રશ્નનો જવાબ બી ફોર બોમ્બે રહેશે. એ સાચું નહીં રહે. તમે કેટલા વાગે આવશો? સી પણ સાચું નથી, તેણે ગોળ વર્તુળ દોર્યું. ડી પણ સાચું નથી, મૂળ શંકરને તો ઘણું પૂછવું હતું. આપણો જવાબ બી ફોર બોમ્બે રહેશે. બીજો પ્રશ્ન લઈએ મારા યુવાનો. અગ્નિપથ યોજના વિશેના 4 વિધાન રજૂ થયા છે. અગ્નિપથ યોજનાના આ 4 વિધાનોમાં પહેલું વિધાન અને ત્રીજું વિધાન સાચું છે કે જેમાં ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. એ એક વાત સાચી છે. અને બીજી એક વાત સાચી છે કે અગ્નિવીરને 4 વર્ષની સેવા પછી છૂટા કરવામાં આવશે. આ વય મર્યાદા 17 વર્ષ અને 6 મહિના છે. એટલે આ ચોથું વિધાન ખોટું થઈ જાય છે. જ્યારે જુદા જુદા પ્રદેશો માટે શારીરિક ધોરણો જુદા જુદા છે એવું તો માની જ શકાય નહીં. એટલે બીજું વિધાન પણ ખોટું છે. જવાબ બીજા પ્રશ્નનો એ ફોર અમદાવાદ આવશે. ત્રીજો પ્રશ્ન લઈશું. ગાંધી ઇરવિન કરારમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો હતો? અમારી દ્રષ્ટિથી જવાબ બી ફોર બોમ્બે રહેશે. પહેલું અને બીજું વિધાન સાચું છે, જેમાં વાત રજૂ થયેલ છે કે અહિંસક રહેલ રાજકીય કેદીઓને છોડી મૂકવા સરકાર તૈયાર થઈ. પહેલું વિધાન સાચું. દારૂ અને વિદેશી કાપડની દુકાનો ઉપર પિકેટિંગ કરવાની સરકારે છૂટ આપી, એ પણ સાચું. વપરાશ માટે મીઠું બનાવવાની સરકારે છૂટ આપી. આ જે સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટ થોડું અમને અતિવાદી દેખાય છે કે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ખરેખર સરકારે જે છૂટ આપી હતી એ કિનારાના વિસ્તારો માટે આપી હતી, સંપૂર્ણ ભારત માટે નથી આપી. હવે એ પંચાયત વિભાગ નક્કી કરશે કે અમે આ સરકાર કિનારા સુધીની વાતને રજૂ કરી રહ્યા છીએ કે સંપૂર્ણ ભારતની વાતને રજૂ કરી રહ્યા છીએ. અમારો દ્રષ્ટિબિંદુ છે વપરાશ માટે મીઠું બનાવવાની સરકારે છૂટ આપી એ વિધાન સાચું માની શકાય નહીં, કારણ કે આ વિધાન એ દર્શાવે છે કે આ સંપૂર્ણ ભારત માટે લખાયું છે. જ્યારે આ વાત જે હતી ગાંધી ઇરવિન સમજૂતીમાં, એ વાત ફક્ત કિનારાના વિસ્તારો સુધી સીમિત હતી, આખા ભારત માટેની. બીજા વિધાનની જે વાતો છે આખા ભારત માટે હતી. યુવાનો, એને સાચું માનીએ છીએ. અને ચોથું, ક્રાંતિકારી કેદીઓને છોડવા માટે સરકાર તૈયાર થઈ. ક્રાંતિકારી કેદીઓને છોડવા માટે સરકાર એટલે તૈયાર ન થઈ શકે કે સરકારને એ ખબર છે કે ગાંધી ઇરવિન સમજૂતીની અંતર્ગત એ વાત છે કે જેની ઉપર આપરાધિક ગુનાના આરોપો લાગ્યા છે અને તેઓ જેલમાં છે, તો એ લોકોને છોડવામાં નહીં આવે. માટે ચોથું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન આપ સૌને હું ફરીથી સ્પષ્ટ કરું, થોડું ડાઉટફુલ છે અને એ સંદર્ભમાં અમારો સ્ટેન્ડ છે કે અમે ત્રીજું વિધાનને સાચું માનતા નથી. પહેલું અને બીજું વિધાન જ સાચું છે. અમારી દ્રષ્ટિથી માત્ર 1 અને 2 જવાબ છે. બની શકે પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી સાથે અમારો આ જવાબ મેચ ન થાય, પરંતુ અમે અમારા તર્ક
અને અમે અમારી જે બાબતો છે એ સ્પષ્ટપણે રજૂ કરી છે. ચોથો પ્રશ્ન લઈશું, કાળી જમીન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. એમાં પહેલું વિધાન છે, આ જમીન મુખ્યત્વે ઉત્તર પ્રદેશ. અહીંયાથી જ વાત તૂટી જાય છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે કાંપની જમીન મળે છે અને જ્યાં મિર્ઝાપુર જિલ્લો છે ઉત્તર પ્રદેશનો, ત્યાં કદાચ કાંપની જમીનના સ્થાને વિંધ્ય પર્વતમાળાનો આગળનો વિસ્તાર છે, તો એમાં કાંપની જમીનની સાથે અન્ય જમીનો પણ જોવા મળે છે. તો ઉત્તર પ્રદેશ શબ્દના કારણે પહેલું વિધાન ખોટું થઈ જાય છે. બાકીના જે રાજ્યો છે, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ, તામિલનાડુ, એમાં ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં મળી શકે છે. બાકી પહેલા વિધાનને આપણે સાચું માનતા નથી ઉત્તર પ્રદેશ રાજ્યના કારણે અને આંધ્રપ્રદેશ રાજ્યના કારણે. પછી બીજું વિધાન છે, આ જમીન સુકાઈ જાય ત્યારે તેમાં તિરાડો પડી જાય છે. આ વિધાન સાચું છે, માત્ર 2. ચોથા પ્રશ્નનો જવાબ રહેશે માત્ર 2, બી. પાંચમા પ્રશ્નમાં પહેલું વિધાન છે, બંધારણના 91માં સુધારા પહેલા મંત્રીમંડળના કદ અંગે કોઈ મર્યાદા ન હતી. બીજું વિધાન છે, હાલ કેન્દ્રીય મંત્રીમંડળનું કદ રાજ્યસભા અને લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધવું જોઈએ નહીં. બીજું વિધાન સ્પષ્ટપણે ખોટું છે. રાજ્યસભાની ફક્ત લોકસભા જ આવવું જોઈએ. અહીંયા પહેલું વિધાન સાચું છે, મંત્રીમંડળના કદ અંગેની મર્યાદા 91માં સુધારાથી જ સ્થાપિત થઈ છે, એટલે પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું. આપણે જોઈએ ત્રીજું વિધાન કે હાલ રાજ્યના મંત્રીમંડળનું કદ વિધાનસભાના સભ્યોની સંખ્યાના 15%થી વધવું જોઈએ નહીં, અને એ સંદર્ભમાં ત્રીજું વિધાન સંપૂર્ણપણે સાચું છે. 1 અને 3 આપણો જવાબ રહેશે, અને એ દ્રષ્ટિથી આપણે જવાબ કરેલો નથી, આપણે જવાબ અહીંયા ડ્રો કરી લઈએ. 1 અને 3 જવાબ રહેશે. આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન અંગ્રેજી ભાષાથી જોડાયેલ છે કે જેમાં 2 ખાલી જગ્યા પૂછવામાં આવેલી છે એક સાથે. આર વી ગોઈંગ ટુ ઈટ હિયર? આસ્ક્ડ રાહુલ. Look at the huge hall and the people inside. તો બી ફોર બોમ્બે જવાબ રહેશે આપણા છઠ્ઠા પ્રશ્નનો. પછી 7મો પ્રશ્ન લઈશું મારા યુવાનો. અગેન અંગ્રેજી ભાષાનો છે. થેન્ક યુ ફોર નથિંગ. ડી દિલ્હી જવાબ છે. સેડ ધ પ્રિન્સેસ. I have a pet bird which sang the most charming. તો ડી ફોર દિલ્હી જવાબ રહેશે 7મા પ્રશ્નનો. 8મો પ્રશ્ન મેથેમેટિક્સ થી જોડાયેલો છે અને એનો જવાબ સી ફોર ચેન્નઈ રહેશે. પ્રશ્ન હતો 15,000 મીટર ગુણ્યા 20,000 મીટરના ખેતરમાં 75 મીટર ગુણ્યા 100 મીટરના કેટલા પ્લોટ પાડી શકાય? જવાબ છે 40,000. સી ફોર ચેન્નઈ. ધ્યાનમાં રાખજો, મારા વિષયો આ નથી. વિદ્વાનોએ જે મને જવાબો આપ્યા છે અમારી ફેકલ્ટી ટીમના, હું એ સીધા બોલી રહ્યો છું. આપને યથાશક્ય ત્વરિતપણે સંપૂર્ણ પેપરનું ઓથેન્ટિક સોલ્યુશન મળે એવા ઈરાદાથી. 9મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ચીજો એસિડિક નથી? જવાબ છે માત્ર 1 અને 3. રુધિર અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એસિડિક નથી. બાકી બધી કોફી અને જઠર રસ એસિડિક છે. 9મા પ્રશ્નનો જવાબ છે ડી ફોર દિલ્હી. 10મો પ્રશ્ન, સંધિનો સાચો વિકલ્પ પસંદ કરો. વર્ષા ઋતુનો સંધિનો આપણે સાચો વિકલ્પ સી ફોર ચેન્નઈ વર્ષ ઋતુ આપણે સંધિ કરી શકીએ છીએ. સાચો વિકલ્પ સી 10મા પ્રશ્નમાં. 11મો પ્રશ્ન લઈશું મારા યુવાનો. સાહિત્યકારોને કૃતિના જોડકા ધ્યાને લેવાના છે અને એમાંથી કયું જોડકા સાચા છે જોવાના છે. સિતાંશુ યશસ્ચંદ્રની કૃતિ જટાયુ સાચું છે. ઈશ્વર પેટલીકર મારી હૈયા સગડી સાચું છે. ભોળાભાઈ પટેલ વિદિશા એમની કૃતિ છે સાચું છે. વિનોદ ભટ્ટની કૃતિ મરક મરક નથી, એટલે ચોથું જે જોડકું છે ખોટું છે. જવાબ બી ફોર બોમ્બે માત્ર 1, 2 અને 3 રહેશે. આપણે આગળ વધી રહ્યા છીએ. આપનો સમય ન બગડે અને ત્વરિતપણે આપને આખું ઓથેન્ટિક આન્સર સોલ્યુશન મળે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. 12મો પ્રશ્ન, પ્રધાનમંત્રી વય વંદના યોજના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન આ વૃદ્ધ પેન્શન યોજના છે, સાચું વિધાન. વર્ષથી વધુ વયની વ્યક્તિઓ લઈ શકે છે નહીં, 70 નહીં 60. બીજું વિધાન ખોટું. ત્રીજું વિધાન, આ યોજના હેઠળ એક વ્યક્તિ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. ત્રીજું વિધાન સાચું. માત્ર 1 અને 3. સી ફોર ચેન્નઈ જવાબ રહેશે. 13મો પ્રશ્ન લઈએ. બૌદ્ધ ધર્મ ઉપર કેન્દ્રિત છે. બૌદ્ધ ધર્મના સંદર્ભમાં પહેલું વિધાન છે તે આત્મા અને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી. બિલકુલ સાચી વાત છે, તે આત્મા અને ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતું નથી. બીજું વિધાન, તે વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કરે છે. નહીં, તે વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કરતો નથી, એટલે
ખોટું થઈ જશે અહીંયા. ત્રીજું વિધાન તેણે પાલી ભાષામાં ઉપદેશ આપ્યો. યસ, પાલી ભાષામાં બુદ્ધ ભગવાને ઉપદેશ આપ્યો છે, માટે ત્રીજું વિધાન સાચું છે. 1 અને 3 એ જવાબ રહેશે 13મા પ્રશ્નનો. 14મો પ્રશ્ન લઈશું આપણે. ક્વાડ સંગઠન અંગે નીચેના વિધાનો ધ્યાને લો. એમાં પહેલું, તેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. પહેલું વિધાન સાચું. બીજું વિધાન ખોટું છે. બીજું વિધાન છે આ સંગઠનનો હેતુ ઇન્ડો પેસિફિક વિસ્તારમાં પરસ્પર સૈન્ય હિતોની જાળવણી કરવાનો છે. ના ના ના, સૈન્ય હિતોની નહીં, સુરક્ષાની જાળવણી કરવાનો છે. સ્ટ્રેટેજિક સિક્યુરિટી ડાયલોગનું એક મંચ છે ક્વાડ માટે. બીજું વિધાન સાચું માની શકાય નહીં. માત્ર એક 14મા પ્રશ્નનો. આ જે સૈન્ય હિત શબ્દ વાપરવામાં આવ્યો છે એ તો ચાઇના આવા આરોપ નાખી રહ્યું છે. 15મો પ્રશ્ન લઈએ. બંધારણથી જોડાયેલો છે. સર્વોચ્ચ અદાલતના સલાહકારી અધિકાર ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. એમાં પહેલું વિધાન છે જાહેર મહત્વની બાબત અથવા બંધારણના બાબત અંગે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે. બિલકુલ સાચી વાત, પહેલું વિધાન સાચું. બીજું વિધાન, સર્વોચ્ચ અદાલતે આપેલ સલાહ માનવા રાષ્ટ્રપતિ નહીં બંધાયેલા નથી. બીજું વિધાન ખોટું છે. માત્ર એક જવાબ રહેશે. એ 15મા પ્રશ્નનો જવાબ એ ફોર અમદાવાદ છે. 16મો પ્રશ્ન અંગ્રેજી ભાષાથી છે. 16મા પ્રશ્નમાં ઓનલી ધ લિટલ બોય ડીડ નોટ રન ફોર હિઝ આઈઝ સ્પેસ સો ફુલ ઓફ ટીયર્સ ધેટ હી ડીડ નોટ સી ધ જાયન્ટ. પછી આપણે ખાલી જગ્યા છે એ આવશે જવાબ. વેર અને કમિંગ એનો જવાબ છે એ ફોર અમદાવાદ. હું ડાયરેક્ટ જવાબનું વાક્ય જ બોલીશ હવે પછી, ધ્યાનમાં રાખજો. એ ફોર અમદાવાદ જવાબ છે 16મા પ્રશ્નનો. 17મો પ્રશ્ન પણ અંગ્રેજી ભાષાનો છે. ડી ફોર દિલ્હી જવાબ છે. જવાબ સહિત આપણે સાચું વાક્ય બોલીએ. The old man awoke and went at once to his neighbor's house where he found the miserable old pair sat at the edge of their square fireplace. આગળ વધીશું. 17મા પ્રશ્નનો જવાબ ડી ફોર દિલ્હી. 18મો પ્રશ્ન 50 કિલોમીટર રસ્તા પર 10 મીટરના અંતરે એક ઝાડ વાવવામાં આવે તો કુલ કેટલા ઝાડ વાવી શકાય? 5001 ઝાડ વાવી શકાય. આગળ વધીએ મારા યુવાનો. 19મો પ્રશ્ન નીચેનામાંથી કયા પદાર્થો ગ્રીન હાઉસ ગેસ છે? 5 પદાર્થો ગ્રીન હાઉસ ગેસ છે. નાઇટ્રસ ઓક્સાઇડ, પાણીની વરાળ, બ્લેક કાર્બન, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ તમામ ગ્રીન હાઉસ ગેસ છે, જેના કારણે જવાબ ડી ફોર દિલ્હી 1 2 3 4 5 આવશે. 20મો પ્રશ્ન લેશું. બધી જોડણી ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. તો એનો જ વિકલ્પ સી છે, સી ફોર ચેન્નઈ. 20મા પ્રશ્નમાં સાંસ્કૃતિક, ટિફિન, રિસેસ, નીતિ આ 4 જોડણી અહીંયા ખોટી છે, માટે અહીંયા 20મા પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ રહેશે. આ બહુ મૂંઝવનારો પ્રશ્ન અને ઘણા લોકો બી અને સી ને લઈને બહુ મૂંઝાઈ ગયા. એમને કદાચ એવું પણ લાગ્યું કે આ પ્રશ્ન ખોટો છે. મે બી પોસિબલ, બટ જવાબ સી રહેશે. પછી 21મો પ્રશ્ન આવશે. જોડણી ભેદથી અર્થભેદ થતો હોય તો વિકલ્પ પસંદ કરો. ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક પ્રકારનું પ્રાણી. બી ફોર બોમ્બે જવાબ રહેશે. ઉદર અને ઉંદર જે જોડણી ભેદથી અર્થભેદને પણ દર્શાવે છે. આપણે લેશું 22મો પ્રશ્ન G20 ઉપર છે. વર્ષ 2022માં ઇન્ડોનેશિયા તેનું અધ્યક્ષ હતું. વિધાન સાચું છે. નંબર 2 રશિયા તેનું સભ્ય નથી. ના, સભ્ય છે. વિધાન આ ખોટું છે. બીજું, માટે જવાબ રહેશે એ ફોર અમદાવાદ. માત્ર એક 22મા પ્રશ્નોમાં. 23મો પ્રશ્ન લઈશું. નીચેના નેતાઓ પૈકી સ્વરાજ પક્ષની સ્થાપનામાં કોણે અગ્રેસર ભૂમિકા નિભાવી? મોતીલાલ નહેરુ સાહેબે અગ્રેસર ભૂમિકા નિભાવી. એ સિવાય CR દાસ, ચિત્તરંજન દાસ સાહેબ પણ આ સ્વરાજ પક્ષની સ્થાપનામાં અગ્રણી ભૂમિકામાં હતા. જવાબ રહેશે 23મા પ્રશ્નનો એ ફોર અમદાવાદ. આપણે લેશું 24મો પ્રશ્ન. શિવાલિક પર્વતમાળાથી જોડાયેલ છે. પર્વતમાળાનું નામ દેહરાદૂન પાસે આવેલા શિવવાલા નામની જગ્યા પરથી પડેલ છે. વિધાન ખોટું છે. શિવના નામ ઉપરથી પડ્યું છે. શિવ જે હિન્દુ ધર્મમાં એક મહાન સૌથી મોટા દેવ ગણાય છે, મહાદેવ ગણાય છે. બીજું વિધાન ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ સાહેબ જેવા તીર્થ સ્થળો આ પર્વતમાળામાં આવેલા છે નહીં. લઘુ હિમાલયમાં આ તીર્થ સ્થળો આવેલા છે. આ શિવાલિકમાં આવેલ નથી. એટલે બીજું વિધાન પણ ખોટું છે. જવાબ ડી ફોર દિલ્હી બંનેમાંથી એક પણ નહીં. એ 24મા પ્રશ્નનો જવાબ રહેશે. 25મો પ્રશ્ન બંધારણ ઉપર છે, જેમાં વાત છે પહેલું કે મૂળભૂત અધિકારો સરકારને કેટલીક બાબતો કરતા રોકે છે. યસ, બિલકુલ રોકે છે, માટે વિધાન સાચું છે. નંબર 2 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને કેટલીક બાબતો કરવા સૂચવે છે. યસ, વિધાન સાચું છે, સૂચવી રહ્યું છે. નંબર 3 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે સંસદ કાયદો બનાવી શકે છે. યસ, બનાવી શકે છે, કોઈ રોકી શકે નહીં એને. નંબર 4 કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું છે કે સંસદને બંધારણની કોઈ પણ જોગવાઈઓમાં સુધારો કરવાનો
અબાધિત અધિકાર છે. અબાધિત અધિકાર છે. બિલકુલ સાચું વિધાન છે. અહીંયા જે અમારા તરફથી જવાબ રજૂ થયો છે એ અમે અત્યારે નકારીએ છીએ એને. આ જવાબ નહીં આવે, જવાબ આવશે 1 2 3 4. અબાધિત અધિકાર છે, અમર્યાદ અધિકાર નથી. અબાધિત અને અમર્યાદ વચ્ચેનો જે તફાવત છે એ તફાવત જો ધ્યાને લઈએ તો 1 2 3 4 ચારે ચાર વિધાન સાચા છે. અબાધિત શબ્દનો અર્થ છે એમાં કોઈ બાધા સુધારો કરી શકે છે, અને પરંતુ એ સુધારો કરતા સમયે એ પોતાની એક નિશ્ચિત મર્યાદાનું ઉલ્લંઘન ના કરી શકે. કઈ મર્યાદા છે? તો કે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન ના કરી શકે. તમામ ભાગમાં કોઈ પણ જોગવાઈમાં સુધારા તો કરી જ શકે છે. સુધારા એવા ન હોવા જોઈએ કે જેનાથી બંધારણની મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થતું હોય. અમે ફરીથી અમારું સ્ટેન્ડ રજૂ કરીએ છીએ. 1 2 3 4 ચારે ચાર વિધાન સાચા છે. આપણે આગળ વધીએ મારા યુવાનો. 26મો પ્રશ્ન લેશું આપણે. 26મો પ્રશ્ન છે પંચાયતી રાજ ઉપર. પહેલું વિધાન છે પંચાયતી રાજ સંસ્થાઓને પૂરતા નાણાકીય સાધનો મળે તે માટે ભારતનું નાણાં પંચ પૂરતી તકેદારી રાખે છે. બિલકુલ નાણાં પંચને એવી ફરજ અપાઈ છે કે તે પંચાયતોના સંવર્ધન માટે રાજ્ય સરકારની સંચિત નિધિમાં કઈ રીતે વધારો થાય એ અંગેની ભલામણ રાષ્ટ્રપતિને આપશે. તો અમે આ વિધાનને સાચું માની રહ્યા છીએ મારા યુવાનો. અમે આ વિધાનને સાચું માની રહ્યા છીએ. અને બીજું વિધાન છે પંચાયતી રાજ સંસ્થાઓમાં ત્રીજા ભાગથી ઓછી નહીં તેટલી બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. એને પણ અમે સાચું માની રહ્યા છીએ, મતલબ જવાબ સી રહેશે. એ પછી આવે છે નવું અંગ્રેજી ભાષાનું છે. જવાબ 27મા પ્રશ્નનો 2C ફોર ચેન્નઈ. જવાબ સહિત સાચા જવાબ સહિત હું વિધાન બોલું છું. The maids wanted to go to a party, so they put the princess to bed as quickly as they could and left her by herself. જવાબ રહેશે સી 27. 28મો પ્રશ્ન લેશું. અગેન અંગ્રેજી ભાષા. જવાબ સી ફોર ચેન્નઈ અગેન. અને એના જવાબ સાથે આપણે આખું વિધાન બોલીએ તો once I went absent mindedly to his shop in a pair of boots bought in an emergency. મારા યુવાનો આગળ વધીએ. 29મો પ્રશ્ન છે મેથેમેટિક્સનો, જેનો જવાબ સી ફોર ચેન્નઈ છે. નમિતા દરરોજ 20 કિલોમીટર 500 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી 9050 મીટરની મુસાફરી બસમાં અને બાકીની મુસાફરી રિક્ષામાં કરે છે. તો તે કેટલી મુસાફરી રિક્ષામાં કરતી હશે? સી ફોર ચેન્નઈ જવાબ છે 11 કિલોમીટર, 11.45 કિલોમીટર. 30મો પ્રશ્ન છે નીચેના વાક્યમાં આવતા સામાસિક શબ્દોમાં જુદા પડતા સામાસિક શબ્દોનો પ્રકાર કયો છે? વ્યાજખાઉ તક સાધુની ચીલા ચાલુ વાત સાંભળી ધાડપાડુનું મોં કાળું મેસ થઈ ગયું. કર્મધારય સમાસ બી ફોર બોમ્બે જવાબ છે. 31મો પ્રશ્ન લઈશું. કહેવતો માટે જુદો પડતો વિકલ્પ પસંદ કરો. કુલ મળીને 4 વિકલ્પમાં 8 કહેવતો આપેલી છે, જેમાં જુદો પડતો વિકલ્પ ડી ફોર દિલ્હી. ભાગ્યશાળીને ભૂત રડે, અકર્મીનો પડ્યો કાણો. આ એક જુદો પડતો વિકલ્પ છે જેને આપણે જવાબ તરીકે સ્વીકાર્યો છે 31મો પ્રશ્નમાં. 32મો પ્રશ્ન છે દક્ષિણ ચીન સમુદ્રની આજુબાજુ નીચેના પૈકી કયા દેશો આવેલા છે? જાપાન સિવાયના તમામ દેશો આવેલા છે. મલેશિયા, વિયેતનામ, ફિલિપાઇન્સ. મતલબ જવાબ આવશે એ માત્ર 2 3 અને 4 એ ફોર અમદાવાદ. 32મા પ્રશ્નમાં આપણે લેશું 33મો પ્રશ્ન. અસહકાર આંદોલન વખતે નીચે પૈકી કઈ સંસ્થાઓની સ્થાપના થઈ? રજૂ થયેલી ચારે ચાર ગુજરાત, બિહાર, કાશી વિદ્યાપીઠ 3 જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી એ પણ સ્થાપિત થઈ. ચારે ચાર આવશે. 33માનો જવાબ ડી છે. એ પછી આપણે 34મો પ્રશ્ન લઈશું. નદીઓ ઉપર કેન્દ્રિત છે. પહેલું અને ચોથું વિધાન સાચું છે. મતલબ ભારતના ભૂગોળના વિધાન સાચા પડ્યા, ગુજરાતના ભૂગોળના વિધાન સાચા નહીં. ભાદર નદી અમરેલી જિલ્લા નહીં, જસદણની નજીકથી શરૂ થાય છે. અને ઢાઢર નદી વડોદરા જિલ્લામાં નહીં, પંચમહાલ જિલ્લામાં પાવાગઢ હિલ્સથી શરૂ થાય છે. બીજું ને ત્રીજું ચોથું સાચું છે. એ ફોર અમદાવાદ. માત્ર 1 અને 4 જવાબ રહેશે. એ પછી આપણે આવીશું ભારતના રાષ્ટ્રપતિના સંબંધમાં આ 3 વિધાનો થયા છે. પહેલું વિધાન છે તેઓને મંત્રીમંડળની તમામ બાબતો તથા ચર્ચા જાણવાનો અધિકાર છે. યસ. અનુચ્છેદ 78
બીજું વિધાન છે, તેઓ જે પણ માહિતી માગે તે આપવા વડાપ્રધાન બંધાયેલા છે. બંધાયેલા છે એ શબ્દને લઈને સમસ્યાઓ અથવા કન્ફ્યુઝન્સ ઊભી થઈ શકે. એટલે ઊભી થઈ શકે મારા યુવાનો કે ક્યાં લખ્યું જ બંધાયેલા છે. જવાબ અહીંયા કાઢવો એ દ્રષ્ટિથી મુશ્કેલ છે કે બંધારણમાં શબ્દ છે વડાપ્રધાનનું કર્તવ્ય રહેશે કે તે જે માહિતી માગે, કોણ? રાષ્ટ્રપતિ જે માહિતી માગે તે માહિતી વડાપ્રધાન આપશે. શું વડાપ્રધાન પોતાના બંધારણીય કર્તવ્યથી બંધાયેલા નથી? આપણો જવાબ આવશે ના, એ બંધારણીય કર્તવ્યથી બંધાયેલા છે અને માટે બીજું વિધાન સાચું માનવું પડશે. અને એ સંદર્ભમાં આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય કે તમે કઈ રીતના કહી શકો કે આ બંધારણમાં લખેલું છે? બંધારણમાં લખેલું છે અનુચ્છેદ ખ માં જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ જે માહિતી માગે તે વડાપ્રધાન આપશે. અને એ સંદર્ભમાં અમારી ટીમ બીજા વિધાનને સાચું માને છે. ત્રીજું વિધાન છે, ઘણીવાર તેઓ દેશની મહત્વની બાબતો અંગે વડાપ્રધાનને પોતાનો દ્રષ્ટિકોણ જણાવે છે. એમાં કોઈ ઇનકાર જ નથી. અને આ બાબતના કારણે જ આપણે ભારતના રાષ્ટ્રપતિને ભારત સરકારના માર્ગદર્શક કે તે ના રૂપમાં ભૂમિકા ભજવે છે. ભલે બંધારણીય કારોબારી વડા હોય, પરંતુ એમનું વિશેષ મહત્વ શાસનમાં છે. અને એ દ્રષ્ટિથી ત્રીજું વિધાન પણ અમે સાચું ગણીએ છીએ. અને જવાબ તરીકે ડી 1, 2, 3 D4 દિલ્હી 35મા પ્રશ્ન માટે આ પ્રશ્ન માટે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. નો ડાઉટ આમાં કોઈને ડિબેટ થઈ શકે, ક્વેશ્ચન્સ ઊભા થઈ શકે. અમે અમારો મત રજૂ કર્યો છે. આપ એ પ્રમાણે ફાઇનલ આન્સર નિર્ણય પંચાયત વિભાગ આપશે, એ જ ફાઇનલ રહેશે. અમે અમારો મંતવ્ય અમારા તર્ક સાથે રજૂ કરેલ છે. 36મો પ્રશ્ન લઈશું, યુવાનો અંગ્રેજી ભાષાનો છે. એનો જવાબ છે સી ફોર ચેન્નઈ વોકિંગ અને સ્ટોપ્ડ. આ બે ઓપ્શન સાથેનું જે સી ઓપ્શન છે તે આપણો જવાબ રહેશે. આફ્ટર એન આવર ઓફ વોકિંગ they stopped in front of a big building. આ રીતના જવાબ રહેશે 36મા પ્રશ્નનો સી. 37મો પ્રશ્ન પણ અંગ્રેજી છે. અમે એનો જવાબ એ ફોર અમદાવાદ રજૂ કરી રહ્યા છીએ. જવાબ સહિત હું વિધાન બોલીશ. One day when the princess went to say good morning to her parrot, she found it on the bottom of the cage. આ રીતના પ્રશ્નનો જવાબ રહેશે 37મા પ્રશ્નનો એ ફોર અમદાવાદ. 38મો પ્રશ્ન રિઝનિંગ થી જોડાય ક્ષમા કરજો મેથ્સ થી જોડાયેલો છે, જેની અંતર્ગત રજૂ થયેલા 4 જે વિધાન છે યા 4 સ્ટેટમેન્ટ છે એમાંથી 1 અને 2 સાચું છે. એ જવાબ રહેશે 38મા પ્રશ્નમાં. ગ્રાહકને લોનનો સંબંધમાં પૂછાયો છે. 39મો પ્રશ્ન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઉપર કેન્દ્રિત છે. કયા જીવોનો શિકાર કરવા ઉપર પ્રતિબંધ છે? તો જે 4 સજીવ રજૂ થયા છે એ 4 ઉપર પ્રતિબંધ છે. એટલે 39મા પ્રશ્નનો જવાબ ડી ફોર દિલ્હી રહેશે. 40મો પ્રશ્ન લઈશું યુવાનો, નીચેના ઉદાહરણોમાંથી અનન્વય અલંકારનો વિકલ્પ કયો છે? ડી હિમાલય તે કેવો ક્વેશ્ચન માર્ક હિમાલય જેવો. ડી ફોર દિલ્હી જવાબ રહેશે 40મા પ્રશ્નનો. 41મા પ્રશ્નમાં આવીશું. વિરુદ્ધાર્થી શબ્દનો સાચો વિકલ્પ રહેશે ડી ફોર દિલ્હી. જયંતી અને પુણ્યતિથિ વિરુદ્ધાર્થી શબ્દમાં સાચો વિકલ્પ છે ડી ફોર દિલ્હી 41મા પ્રશ્નમાં. 42મો પ્રશ્ન લઈશું, WTO ઉપર છે. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના, પહેલું વિધાન વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1949માં કરવામાં આવી હતી. વિધાન છે 1995 દેશોના મંત્રીઓની બેઠકમાં લેવામાં આવે છે. બીજું વિધાન સાચું છે. ત્રીજું વિધાન મંત્રીઓની બેઠક સામાન્ય રીતે દર વર્ષે થાય છે. ત્રીજું વિધાન ખોટું છે, દર 2 વર્ષે થાય છે. મતલબ માત્ર 2 જવાબ રહેશે. બીજું વિધાન સાચું છે, 1 અને 3 સાચા નથી. 43મો પ્રશ્ન આવીશું, મુઘલ કાળ ઉપર કેન્દ્રિત છે. ઘણા વખતે મિડાઇવલ ઇન્ડિયાથી પ્રશ્ન આવ્યો એવું લાગે. ઔરંગઝેબ એક અચ્છો વીણા વાદક હતો. વિધાન ખોટું છે, સંગીતનો ખતરનાક વિરોધી હતો. એટલે પહેલું વિધાન ખોટું. બીજું વિધાન ઔરંગઝેબે નવરોઝની ઉજવણી બંધ કરાવી હતી. સાચું વિધાન છે બી ફોર બોમ્બે જવાબ રહેશે 43મા પ્રશ્નમાં. 44મો પ્રશ્ન આવીશું, વન્યજીવન વિશે જે 2 વિધાન રજૂ થયા છે એની પર પ્રકાશ પાડીશું. પહેલું વિધાન છે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે. હા ભાઈ, સાચું છે વિધાન. બીજું, ભારતમાં વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર પહેલા હાથીના સંરક્ષણ માટે પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ કરવામાં આવેલો. ખોટું વિધાન છે. પ્રોજેક્ટ ટાઈગર 1973 છે અને એલિફન્ટ પ્રોજેક્ટ 1992 છે.
તો આ વિધાન બીજું ખોટું થઈ જાય, માત્ર પહેલું વિધાન સાચું. જવાબ એ ફોર અમદાવાદ રહેશે 44મા પ્રશ્નમાં. 45મો પ્રશ્ન લઈશું, પંચાયતી રાજ વિશે છે. બંધારણના 74મા સુધારાથી ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી. ખોટું છે. 73મા સુધારાથી કરાઈ, મતલબ પહેલું વિધાન ખોટું થઈ ગયું. બીજું વિધાન છે ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજ માટે 1992માં પસાર કરવામાં આવેલ બંધારણીય સુધારો દેશના ઘણા રાજ્યોમાં આદિવાસી વિસ્તારમાં તે વખતે લાગુ કરવામાં આવેલ નહીં. બિલકુલ સાચું વિધાન છે. ઘણા રાજ્યોમાં આવું કરવામાં આવેલું અને માટે બી ફોર બોમ્બે જવાબ રહેશે. એ પછી દિલીપ ભુરિયા સમિતિ બનાવવામાં આવી, આપ સૌ જાણતા હશો, પૈસા અધિનિયમ છે. બી ફોર બોમ્બે વિધાન રહેશે. બીજું વિધાન ખોટું, ક્ષમા કરજો, બીજું વિધાન સાચું, પહેલું વિધાન ખોટું. 45મો પ્રશ્ન પૂર્ણ કરીએ. 46મો પ્રશ્ન આવી, અગેન અંગ્રેજી ભાષામાં છે. 46મા પ્રશ્નનો જવાબ બી ફોર બોમ્બે રિસીવિંગ અને ગેવ છે. સાચા જવાબ સહિત આપણે વિધાન બોલીએ. ધ કિંગ ઓફ બર્મા હેઝ અ peculiar habit. Instead of receiving gifts on his birthday, he gave them. ભલે વાંધો નહીં, ભલે આપ્યું એને. 46મો પ્રશ્ન જવાબ બી ફોર બોમ્બે. 47મો પ્રશ્ન, ધ ટોન વોઝ નોટ ઓફ એંગર નોર ઓફ સોરો નોટ ઇવન ઓફ કન્ટેમ્પ્ટ. જવાબ રહેશે બી ફોર બોમ્બે. 47th ક્વેશ્ચનનો. 50મો પ્રશ્ન વિધિ નિધિ રિદ્ધિ સિદ્ધિ ઉપર છે અને એનો જવાબ રહેશે એ ફોર અમદાવાદ. વિધિબેન સાચા, એમની જ ઝડપ સૌથી વધારે છે. 49 નીચેનામાંથી કોણ પરાગ નયનમાં ઉપયોગી છે? રજૂ થયેલા ત્રણે મધમાખી, પક્ષી, ચામાચીડિયું ત્રણ ઉપયોગી છે, માટે જવાબ રહેશે ડી ફોર દિલ્હી. 49મા પ્રશ્નનો. 50મો પ્રશ્ન લેશું, જેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે ને તેજડિયાનો અર્થ થાય જે બજારમાં તેજીને પ્રોત્સાહન આપતો હોય. આપ સૌએ હર્ષદ મહેતાની વેબ સિરીઝ જોઈ પણ હશે. ડી ફોર દિલ્હી, તેજડિયા માટે જવાબ રહેશે. 51મો પ્રશ્ન લેશું, જોડણી ભેદથી અર્થભેદ ન થતો એવો વિકલ્પ છે લૂંટ અને લૂંટ. ડી ફોર દિલ્હી. બાકી બધામાં જોડણી ભેદથી અર્થ થઈ રહ્યો છે યુવાનો. ડી ફોર દિલ્હી. 51મો પ્રશ્ન. 52મો પ્રશ્ન, ઝાપોરી જજિયા કયા કારણોસર સમાચારમાં હતું? યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધની અંતર્ગતનું એક સ્થાન ને લઈને રહ્યું. 52મો પ્રશ્ન જવાબ ડી ફોર દિલ્હી. 53મો પ્રશ્ન, ચંપારણ સત્યાગ્રહમાં નીચેના પૈકી કયા નેતાઓએ ભાગ લીધો? થોડું જવાહરલાલ નહેરુને લઈને અમારે બહુ થોડી મહેનત કરવી પડી કે હારું હશે તો નહીં હોય તો, પણ છેલ્લે અમે નિષ્કર્ષ ઉપર આવ્યા કે સી ફોર ચેન્નઈ જવાબ હોવો જોઈએ. માત્ર 1, 2 અને 4 જવાબ રહેશે 53મા પ્રશ્નનો. અમારી દ્રષ્ટિથી, અમારી પાસે જે ડેટા અને માહિતી ઉપલબ્ધ છે એના આધારે અમે સી જવાબ રાખીએ છીએ. 54મો પ્રશ્ન, પર્વત શિખરો ઉપર છે. એવરેસ્ટ ભારતનું નહીં, વિશ્વનું ઊંચામાં ઊંચું છે, એટલે પહેલું વિધાન ખોટું થઈ જાય. નંબર 2, ગુરુ શિખર અરવલ્લી પર્વતમાળાનું ઊંચામાં ઊંચું શિખર છે, ભાઈ સાચું. નંબર 3, ડાંગ જિલ્લામાં આવેલું ડોન ગુજરાતનું ઊંચામાં ઊંચું શિખર છે, ના, એ વિધાન ખોટું છે. એની ઊંચાઈ 1000 મીટર જ છે, જ્યારે આપણા ગિરનારની ઊંચાઈ 1045 મીટર છે, એટલે ત્રીજું વિધાન ખોટું. અનાઈમુદી કેરળનું ઊંચામાં ઊંચું શિખર છે, એ વિધાન સાચું. તો જવાબ રહેશે માત્ર 2 અને 4, બીજું અને ચોથું પહેલું ખોટું. 54મા પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ રહેશે. ઉપર આવીશું મારા યુવાનો. 55મો પ્રશ્ન મૂળભૂત ફરજો ઉપર કેન્દ્રિત છે, જેનું પહેલું વિધાન છે બંધારણ સભાએ સમજી વિચારીને મૂળભૂત ફરજો સમાવેશ કરેલ છે. ભાઈ બંધારણ સભાએ એની ઉપર સમાવેશ કરેલ જ નથી, આ તો 42મા સુધારા દ્વારા જોડાયું. બીજી વાત શું છે કે ફરજોનું પાલન દરેક નાગરિકે ફરજિયાતપણે કરવાનું હોય છે, ના, એ મરજિયાત છે, ફરજિયાત નહીં. બંને વિધાનો ખોટા છે, માટે જવાબ ડી ફોર દિલ્હી રહેશે. 56મો પ્રશ્ન લઈશું, અંગ્રેજી ભાષાનો છે. આનો સાચો જવાબ સી ફોર ચેન્નઈ. બ્લાસ્ટ અને બર્ન્ડ એ બે શબ્દ આવશે સાચા જવાબ. ઇટ વોઝ મોર્નિંગ બટ ધ સન blast down on the tar and Raju's bare feet burned. 57મો પ્રશ્ન લઈશું, જેનો જવાબ એ રહેશે. અગેન અંગ્રેજી ભાષાનો છે. there is a contention that giftedness and learning disabilities go hand in hand. એ જવાબ રહેશે 57મા પ્રશ્નનો, hand in hand. 58મો પ્રશ્ન લઈશું, 40 લીટરના 2 કેન છે, તે પૈકી એક કેનમાં 30 લીટર દૂધ છે અને બીજા કેનમાં 15 લીટર પાણી છે, એટલે દૂધ પાણી મિક્સ કરવાની વાતો છે આમાં તો. 58 જવાબ બી ફોર બોમ્બે રહેશે. 1:2. જાજી પંચાયત નહીં કરું, મને આવડતું પણ નહીં. 58મા પ્રશ્નનો જવાબ બી ફોર બોમ્બે. પ્રશ્ન ઇકોનોમી થી જોડાયેલો છે. મેં કીધેલું ઓલા જે આગાહીની અંતર્ગત કે
ક્રેડિટ પોલિસીથી પ્રશ્ન આવવાની શક્યતા છે, જે હમણાં એપ્રિલ મહિનામાં રજૂ કરી આરબીઆઈએ. તો જેણે આરબીઆઈને ક્રેડિટ પોલિસી કરીને ગયા છે, આ બધા પ્રશ્ન જે 3-4 આવ્યા છે ને, એમાં લાભમાં રહ્યા હોઈ શકે. તમને લાભ મળે એ અમારો ઈરાદો હતો, અને ખરેખર એ લોકોએ પૂછ્યું એને, એ અમારું સૌભાગ્ય કે અમે તમને ક્યાંક ઉપયોગી થવામાં સફળ. ફુગાવો ઘટાડવા સામાન્ય રીતે આરબીઆઈ નીચેના પૈકી કયા પગલાં લેતી હોય છે? બેંક રેટ ઘટાડવો? નહીં, આ ન લઈ શકે. રોકડ અનામત પ્રમાણ વધારવું? યસ, આ લઈ શકે. ત્રીજું, વૈધાનિક તરલતા ઘટાડવું? ના, આ ન લઈ શકે. રિવર્સ રેપો રેટ ઘટાડવું? યસ. જવાબ માત્ર રહેશે 2 અને 4. બી ફોર બોમ્બે, ફુગાવો ઘટાડવા માટેના પગલા. અત્યારે એ જ રીતના પોલિસી રજૂ થઈ રહી છે, એટલે આ પ્રશ્ન આવ્યો. છંદ અને તેના બંધારણ વિશે નીચેના પૈકી કયા જોડકા છે? એમાં માત્ર 1 અને 2 બી ફોર બોમ્બે જવાબ રહેશે. આ 2 જોડકા સાચા છે, શિખરણી અને મંદા ક્રાંતાવાળા. બાકી બધાના સાચા નહીં. માત્ર 1 અને 2 60મા પ્રશ્નમાં. 61મો પ્રશ્ન લઈશું. સમાનાર્થી શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાચો વિકલ્પ છે તમસ તિમિર અંધકાર, સી ફોર ચેન્નઈ. 62મો પ્રશ્ન લેશું મારા. અગેન આરબીઆઈ ની કામગીરી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે ભારતીય રિઝર્વ બેંક બજારમાં સરકારી જામીનગીરીનું માત્ર વેચાણ કરે છે? ના, ખરીદી પણ કરે છે. હા, એટલે પહેલું વિધાન ખોટું. બીજું વિધાન, ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરી ભારતીય રિઝર્વ બેંક બજારમાં નાણાંનો પુરવઠો વધારે છે. જ્યારે એ જામીનગીરીનું વેચાણ કરે તો પૈસા એના પાસે આવે, આરબીઆઈ પાસે, અને બેંકો પાસે અને સંસ્થાઓ પાસે જે પણ જામીનગીરી હોય એ જાય. માટે પુરવઠો વધારતી નથી, ઘટાડે છે. ધેટ મીન્સ બીજું વિધાન પણ ખોટું છે. 62મા પ્રશ્નનો જવાબ રહેશે ડી ફોર દિલ્હી, બંનેમાંથી એક પણ નહીં. 63મો પ્રશ્ન સાતવાહન વંશ ઉપર કેન્દ્રિત છે. પહેલું વિધાન, મૌર્ય વંશને હરાવ્યું હોય એવા કોઈ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી, માટે પહેલું વિધાન ખોટું છે. બાકી વિધાન સાચા છે, માટે જવાબ માત્ર 2, 3 અને 4 સી રહેશે, સાતવાહન વંશથી જોડાયેલા પ્રશ્નમાં. 64મો પ્રશ્ન લઈશું આપણે યુવાનો. 64મા પ્રશ્નની અંતર્ગત ભારતના વસતા લોકો વિશેના જે 2 વિધાન આપ્યા છે એ લેવાના છે. પહેલું વિધાન છે મણિપુરમાં મોનપા, અપોર, મિશ્મી અને નિસી આદિ જાતિઓ વસે છે. ના, મણિપુરમાં નહીં, અરુણાચલમાં વસે છે. પહેલું વિધાન ખોટું. હિમાલયની ખીણોમાં ભોટિયા લોકો વસે છે. બીજું વિધાન સાચું, બી ફોર બોમ્બે. 64માં જવાબ રહેશે માત્ર 2, બી ફોર બોમ્બે. 65મા પ્રશ્ન છે નીચેનામાંથી કયા દેશના વડાપ્રધાન તરીકે રાજીનામું આપવાને કારણે તાજેતરમાં સમાચારમાં હતા? નામ છે ડી ફોર દિલ્હી, જેસિન્ડા ઓર્ડન, જે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન છે, રાજીનામું આપ્યું છે. 65મા પ્રશ્ન 66મો પ્રશ્ન લઈશું. અંગ્રેજી ભાષાથી જોડાયેલ છે અને એનો જવાબ એ ફોર અમદાવાદ છે. કન્સિડર અને હેવિંગ, આ એનો જવાબ રહેશે. 67મો પ્રશ્ન નો જવાબ અંગ્રેજી ભાષાથી જોડાયેલ છે, જેનો જવાબ સી ફોર ચેન્નઈ, ડિલાઇટેડ ટુ બી સ્ટોપ્ડ, આ પ્રશ્નની સાથે જોડાયેલ છે, માટે 67મા પ્રશ્નનો જવાબ. પ્રશ્ન મેથેમેટિક્સ થી જોડાયેલ છે, જેનો જવાબ ડી ફોર દિલ્હી, 128 રૂપિયા છે. જો એક શેર બરાબર 500 ગ્રામ અને એક મણ બરાબર 20 કિલોગ્રામ હોય અને 4 રૂપિયાનું 2.5 શેર અનાજ મળે છે, તો કેટલા રૂપિયાનું 2 મણ અનાજ મળશે? જવાબ ડી ફોર દિલ્હી, 128 રૂપિયા. 69મો પ્રશ્ન લઈશું. નીચેનામાંથી શું જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે? બહુ અઘરો પ્રશ્ન લાગ્યો અમને, હારું ગોતી ગોતીને થાયકા. તે છતાં અમારી દ્રષ્ટિથી 1, 2, 3, 4 લીલો પડો ખેતી, જીવોનું મળમૂત્ર, પાંદડાનો કચરોથી નાઇટ્રોજન ઉમેરાઈ શકે છે. 5મું નહીં આવે, પાંદડા બાળવાથી થતી રાખ. તો ડી ફોર દિલ્હી જવાબ રાખીએ છીએ, બટ આમાં અમારો કોઈ દાવો નથી યુવાનો. મે બી પોસિબલ, અમને જેટલી માહિતી અને સમજ પ્રાપ્ત થઈ આ પ્રશ્નના સર્ચથી, અને એના આધારે અમે જે રજૂ કરી રહ્યા છીએ, આમાં કોઈ અન્ય વિકલ્પ સાચો હોય તો અમે અમારું સ્ટેન્ડ ને લઈને ફ્લેક્સિબલ છીએ. 69મો પ્રશ્ન, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ ન દર્શાવતો વિકલ્પ પસંદ કરો. ડી ફોર દિલ્હી જવાબ આવશે દાડીદાર અને દળદાર. પ્રશ્ન લઈશું યુવાનો. સાહિત્યકાર અને કૃતિના જોડકા ધ્યાને લો. ધૂમકેતુનું ઝુમો ભીસ્તી કૃતિ છે, પન્નાલાલ પટેલ સાહેબની કાશીમાની કૂતરી, જયંત ખત્રીની હીરો ખૂંટ, રાવી પાઠકની મુકુંદ રાય. 4 જોડકા જબરદસ્ત રીતે સાચા છે, માટે જવાબ ડી ફોર દિલ્હી રહેશે. 71મા પ્રશ્નનો. 72મો પ્રશ્ન ધ્રુવ યોજનાથી જોડાયેલ છે. એ યોજનાના 3 જે વિધાન રજૂ થયા છે એ 3 વિધાન સાચા છે. એક ડાઉટ અહીંયા, ઇસરો એ અમલ કરી રહ્યું છે, ખરેખર ઇસરોની જવાબદારીમાં કેટલું આવે છે? ખાસ
સ્પષ્ટતા મળી નહીં. ઈસરો સાથે જોડાયેલ છે એમાં કોઈ શંકા નથી, પરંતુ સંપૂર્ણ અમલમાં MHRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, કે હવે આપણે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કહીએ છીએ, એ પણ આ યોજના સાથે જોડાયેલ છે. કોની કઈ કેટલી ક્યાં ભૂમિકા છે એના આધારે અમે એવો વિચાર કર્યો કે ભાઈ વિધાનને ખોટું તો માની શકાતું નથી, સાચું કેટલું છે એને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે. તો 1, 2, 3 સાચો જવાબ રહેશે. 72મા પ્રશ્નનો જવાબ D ફોર દિલ્હી. 73મા પ્રશ્નો પર આવીશું આપણે. સાહિત્યકાર અને કૃતિના જોડકા પાછા ધ્યાને લેવાના છે. મેં કીધું તું હિસ્ટ્રી, કલ્ચર અને જ્યોગ્રાફીમાં જોડકા પૂછાશે અને એ વાત ફરીને આપની સમક્ષ આવી રહી છે. સાહિત્યકાર અને કૃતિના જોડકા ધ્યાને લો. ધૂમકેતુ ની કૃતિ છે ઝુમોવિસ્તી, ક્ષમા કરો હું બેક ચાલ્યો ગયો તો, આપણે આગળ આવીએ. કેબિનેટ મિશન પ્લાન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, દ્વિસ્તરીય સમવાય તંત્ર સૂચવ્યું. ખોટી વાત છે, તેમણે ત્રિસ્તરીય સૂચવ્યું હતું. બીજું વિધાન છે શરૂઆતમાં લીગ અને કોંગ્રેસ બંને આ પ્લાન સ્વીકાર્યો, પરંતુ બંને વચ્ચે વચગાળાની સરકાર રચવા બાબતે સંમતિ ન થઈ શકી. નહીં, આ પ્લાન સ્વીકાર્યો નતો. બંને આ ત્રિસ્તરીય સમવાય તંત્રને લઈને મતભેદમાં હતા. તે છતાં જ્યારે આગળ વધવાની વાત આવી તો વચગાળાની સરકાર રચવામાં પણ કેબિનેટ મિશનના જે વિચારો હતા એની સાથે મુસ્લિમ લીગ સંમત ન થઈ. કેબિનેટ મિશન પ્લાનનો એક હિસ્સો લાગુ થયો, જેની હેઠળ બંધારણ સભાની સ્થાપના અને ચૂંટણીની સ્થાપના થઈ તથા વચગાળાની સરકાર બની. પરંતુ આખો પ્લાન સ્વીકાર લીધો છે કેબિનેટ મિશનનો, એ આપણે વિધાન સ્વીકારી શકાય નહીં. શરૂઆતમાં સ્વીકાર લીધો હતો એટલે બીજું વિધાન અમય સાચું નથી. પહેલું તો સાચું છે જ નહીં. D ફોર દિલ્હી જવાબ રહેશે. એ પછી આવે છે ચોમાસા વિશેની બાબતો. નંબર 1, સામાન્ય રીતે અલ્હાબાદમાં કલકત્તા કરતાં વધુ વરસાદ પડે છે. ના, કલકત્તામાં અલ્હાબાદ કરતાં વધુ પડે. પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન છે સામાન્ય રીતે તમિલનાડુનો તટ દેશની ચોમાસાની ઋતુ દરમિયાન કોરો રહે છે, કારણ કે તે બંગાળની ખાડીના નૈઋત્યના મોસમી પવનોની સમાંતર આવેલ છે. બીજું વિધાન સાચું છે. ત્રીજું વિધાન, સામાન્ય રીતે તમિલનાડુનો તટ દેશના ચોમાસાની ઋતુ દરમિયાન કોરો રહે છે, કારણ કે તે અરબી સમુદ્રના નૈઋત્યના મોસમી પવનોના વાતાવિમુખ ક્ષેત્રમાં આવે છે. વાતાવિમુખ ક્ષેત્રમાં આવતું નથી. ત્રીજું વિધાન ખોટું છે. માત્ર 2 સાચું છે અમારી દ્રષ્ટિથી. અહીંયા અમે ઓપ્શન તરીકે 1 અને 2 રજૂ કરેલ છે, બટ આ અમે જવાબ માનતા નથી. અમે ભલે રજૂ કર્યું હોય, બટ ધીસ ઇઝ નોટ ધ આન્સર. પહેલું વિધાન તો ખોટું જ છે. બીજું વિધાન સાચું છે. માત્ર 2, આમાં કોઈ ઓપ્શન દેખાતો નથી. અમારી દ્રષ્ટિએ જવાબ હોવો જોઈએ માત્ર 2. જુઓ હવે લોકો શું કરે છે. પંચાયત વિભાગ નક્કી કરશે. 75મો પ્રશ્ન છે રાજ્યસભા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે રાજ્યસભાના સભ્યની ચૂંટણી રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો કરે છે. વિધાન પરિષદ એમાં સામેલ થતા નથી, એટલે પહેલું વિધાન ખોટું. રાજ્યસભા સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવા અધિકૃત કરી શકે છે. બીજું વિધાન સાચું, કરી શકે છે. નંબર 3, રાજ્યસભા બંધારણીય સુધારાને લગતો ખરડો પસાર થતો અટકાવી શકે છે. હા, બિલકુલ અટકાવી શકે છે. નંબર 4, રાજ્યસભા નાણાં ખરડો પસાર થતો અટકાવી શકે છે. ના, ન અટકાવી શકે. પહેલું અને ચોથું વિધાન ખોટું છે. બીજું અને ત્રીજું સાચું છે, માટે B જવાબ રહેશે. 75મા પ્રશ્નનો B ફોર બોમ્બે. 76મો પ્રશ્ન અંગ્રેજી ભાષાનો છે, જેનો જવાબ D રહેશે. ઓહો, સો યુ હેવ been following me around without even knowing my name. આ રીતનાનો જવાબ સાચો બનશે. D ફોર દિલ્હી 76મા પ્રશ્નમાં. 77મા પ્રશ્નનો જવાબ પણ B ફોર બોમ્બે રહેશે, જેની અંતર્ગત ટુ ક્વિન્ચ અને સ્લાઇડિંગ એનો ઓપ્શન આવશે. 78મા પ્રશ્નનો જવાબ મેથ્સથી જોડાયેલ છે. 5000 કિલોમીટર અંતર 80 કલાકમાં કાપવા માટે કેટલી ઝડપે વાહન ચલાવવું પડે? 62.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે વિધાન ચલાવવું પડે. એ 78મા પ્રશ્નમાં. 79મો પ્રશ્ન છે પરિવેશી વાયુ ગુણવત્તા માપદંડમાં કાર્બન ડાયોક્સાઇડ સિવાયના તમામ વિકલ્પ સામેલ થઈ જાય, માટે જવાબ એ રહેશે માત્ર 1, 3, 4 અને 5. કાર્બન ડાયોક્સાઇડ સિવાયના તમામ વિકલ્પ સામેલ છે એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેન્ડર્ડમાં.
આપણે 80મો પ્રશ્ન લઈશું, બધી જ જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો. તો એનો જ વિકલ્પ છે સી, ગણતરી, આધ્યાત્મિક, નરક અને ચીથરે ચીથરા. નરક પણ સાચી જ જોડણી છે. 80 નો જવાબ રહેશે સી ફોર ચેન્નઈ. અગેન જોડકું છે વાર્તા અને એના પાત્ર. એ સંદર્ભમાં પહેલું જે જોડકું છે એ ખોટું છે, બાકી બીજું અને ત્રીજું જોડકું સાચું છે. 2 અને 3 બી ફોર બોમ્બે જવાબ રહેશે પ્રશ્નમાં. 82મો પ્રશ્ન અગેન પોલિસી પૂછી. નાણાકીય નીતિ નક્કી કરવામાં ભારતીય બેંકની ભૂમિકા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારતીય રિઝર્વ બેંક વર્ષમાં 4 વાર નાણાકીય નીતિ જાહેર કરે છે. ના, 4 નહીં, 6 વાર. એટલે પહેલું વિધાન ખોટું. બીજું, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિના અધ્યક્ષ અને ભારત સરકારના નાણાં સચિવ હોય છે. ના, આરબીઆઈ ના ગવર્નર હોય છે. બંને વિધાન ખોટા. ડી ફોર દિલ્હી જવાબ રહેશે. 83મો પ્રશ્ન પ્રાચીન ભારતના ઇતિહાસથી સંબંધિત છે. કનિષ્કે હિમયાનને આશ્રય આપ્યો હતો. ના, ખોટું વિધાન છે. એને મહાયાન બૌદ્ધ પંથને આશ્રય આપ્યો હતો. બાકીના ત્રણેય વિધાન બી ફોર બોમ્બે. માત્ર 2, 3 અને 4 રહેશે. 83મા પ્રશ્નનો જવાબ. 84મો પ્રશ્ન, ખરાઈ ઊંટ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આમાં 4 વિધાન જે રજૂ થયા છે સાચા છે, માટે જવાબ ડી ફોર દિલ્હી રહેશે. 85મો પ્રશ્ન લઈશું. જે 4 ભાષાઓ રજૂ થઈ છે, 4 ભાષા 8મી અનુસૂચિમાં છે બંધારણની, અને માટે બોડો, ડોગરી, મૈથિલી, સાંથાલી એના વિકલ્પને દર્શાવતો ડી વિકલ્પ, ડી ફોર દિલ્હી સાચો જવાબ રહેશે. આપણે આવીશું 86મા પ્રશ્નમાં કે જેનો જવાબ છે બી ફોર બોમ્બે, અંગ્રેજી ભાષાનો છે. When I approached my 11th standard, the principal called me and said, "Look here, son, I have been seeing you from the day one." તો જવાબ રહેશે બી ફોર બોમ્બે 86મા પ્રશ્નમાં. 87મો પ્રશ્ન પણ અંગ્રેજી ભાષાનો છે, જેનો જવાબ સી રહેશે. હુઝ અને ડ્રેગ્ડ એ 2 શબ્દ સાથે આપણે આખું વિધાન પૂરું કરવાનું આવશે. 88મો પ્રશ્ન મેથેમેટિક્સથી છે, અને એનો જવાબ રહેશે ડી ફોર દિલ્હી, 2 કિલોમીટર. 89મો પ્રશ્ન ખેતીથી જોડાયેલ છે, સમાવેશી પર્યાવરણથી સંબંધિત છે. એનો જવાબ 1, 2, 3, 4 એ ફોર અમદાવાદ રહેશે. ફરી વારંવાર પાણી આપવાથી સમસ્યા ઊભી થઈ શકે છે. વારંવાર પાણી આપવાનું નથી, સમયાંતરે પાણી આપવાથી સમાવેશી પર્યાવરણને જાળવણી થઈ શકે છે. સતત પાણી આપશો તો પર્યાવરણને નુકસાન પહોંચી શકે. કયા પ્રકારનું અહીંયા નિવસન તંત્ર છે એનાથી નક્કી થતું હોય. એટલે 5મું અને 6ઠું નહીં આવે, 1 આવશે. જવાબ રહેશે એ 89મા પ્રશ્નનો. 90મો પ્રશ્ન, તળપદા શિષ્ટ રૂપ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો માણાનું સ્મશાન થાય. 90મા પ્રશ્નનો જવાબ ડી. 91મો પ્રશ્ન છે, નીચેનામાંથી જુદો પડતો વિકલ્પ પસંદ કરો. તો ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ એ એક જુદો પડતો વિકલ્પ છે. ડી ફોર દિલ્હી જવાબ રહેશે 91મા પ્રશ્નમાં. 92મા પ્રશ્ન બેન્કિંગ ક્ષેત્રથી જોડાયેલ છે. એમાં પહેલું વિધાન છે 2007-8ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી વૈશ્વિક સ્તરે બાસલ III તરીકે ઓળખાતા બેન્કો માટેના નિયમનના ધોરણો નક્કી કરવામાં આવ્યા. પહેલું વિધાન સાચું છે. આ ધોરણો દુનિયાના તમામ દેશોમાં સમાન ધોરણે લાગુ પાડવામાં આવ્યા છે. બીજું વિધાન એ સાચું છે, માટે જવાબ રહેશે સી. 92મા પ્રશ્નમાં 1 અને 2 બંને વિધાન સાચા. 93મો પ્રશ્ન લેશું, મૌર્ય વંશ ઉપર કેન્દ્રિત છે, જેમાં રજૂ થયેલા 3 વિધાન સાચા છે, માટે ડી ફોર દિલ્હી જવાબ આવશે. 94મો પ્રશ્ન ભરતીના જંગલો ઉપર કેન્દ્રિત છે, જેમાં પહેલું, બીજું બંને વિધાન સાચા છે, માટે સી ફોર ચેન્નઈ જવાબ આવશે. 95મો પ્રશ્ન લેશું, જેમાં પંચાયતી રાજ ઉપર કેન્દ્રિત છે. એમાં પહેલું વિધાન, દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓની શરૂઆત ભારત સરકાર અધિનિયમ 1919 થી થઈ. ના, ભારત સરકાર અધિનિયમ 1919 એવી કોઈ જોગવાઈ નથી કરી કે પંચાયતો સ્થાપિત કરવામાં આવે. આ અધિનિયમે તો પંચાયતોને રાજ્ય યાદીની અંતર્ગત સ્ટેટને આપેલો, પ્રાંતોને આપેલો, અને પ્રાંતોની અંતર્ગત એને ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ બનાવેલો. અને એ ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ હેઠળ કેટલાક પ્રાંતોમાં જે વિધાનસભાઓ હતી એ લોકોએ પંચાયતો સ્થાપવા સંબંધી કાયદાઓ પસાર કરેલા. તો 1919 થી શરૂઆત થઈ સંસ્થા સ્થાપવાની, એ વિધાનને સાચું માની શકાય નહીં. અને બીજું વિધાન છે, બંધારણમાં એક દ્રઢ મત એવો હતો જે એવું માનતો હતો કે જાતિ આધારિત ભારતીય સમાજને કારણે ગ્રામીણ સમાજમાં સ્થાનિક સ્વરાજનો હેતુ માર્યો જશે. બીજું વિધાન સાચું છે, બી ફોર બોમ્બે જવાબ આવશે. માત્ર 2 સાચું.
ખુદ ડૉક્ટર આંબેડકર સાહેબ એવું માનતા કે ગ્રામીણ સામાજિક માળખું એવું છે કે જેમાં જ્ઞાતિવાદ જ છવાયેલો છે અને એનાથી જો સ્થાનિક સ્વરાજને આપણે જો એવા વાતાવરણમાં રજૂ કર્યું તો એમાં અમુક જાતિ અમુક જ્ઞાતિ પ્રભુત્વની સ્થિતિમાં આવી અન્ય જ્ઞાતિને ક્ષતિ પહોંચાડી શકે છે. તો આ વિધાનને આપણે સાચું માનીએ છીએ. બી ફોર બોમ્બે જવાબ રહેશે 95મા પ્રશ્નનો. 96મો પ્રશ્ન અંગ્રેજી ભાષાથી જોડાયેલ છે જેનો જવાબ બી ફોર બોમ્બે રહેશે. કુડ અને સેટ આ બે ઓપ્શન સાથે જવાબ આપણે સુનિશ્ચિત કરશું બી ફોર બોમ્બે. 97મો પ્રશ્ન ધ કાઇન્ડ ઓલ્ડ મેન થી જોડાયેલ છે. ડી ફોર દિલ્હી, હિયરિંગ અને ટુ પાસ એ ઓપ્શન જવાબ રહેશે. 98મો પ્રશ્ન છે 15 જાન્યુઆરી 2001 રોજ કયો વાર હતો? એ સોમવાર હતો. 26 જાન્યુઆરી 2001 ભૂલાય એમ નહીં. હવે આ 15 જાન્યુઆરી પણ યાદ રાખશું આપણે. 99મો ધાતુઓ ઉપર કેન્દ્રિત છે અને એના ત્રણ વિધાન જે પહેલા રજૂ થયા છે તે સાચા છે. ચોથું વિધાન સાચું નથી, માટે જવાબ સી ફોર ચેન્નઈ રહેશે. 100મો પ્રશ્ન છે નીચેનામાંથી શુદ્ધ વાક્ય હોય તેવો વિકલ્પ પસંદ કરો. એમનો જવાબ બી ફોર બોમ્બે રહેશે. મારા પત્ની મીઠું લઈને આવશે. જે રીતના રજૂ થયું છે, જે રીતના અનુસ્વાર રજૂ થયા છે એ સાચા વિધાનને દર્શાવે છે. યુવાનો યથાશક્ય ત્વરિતપણે તમને સાચા અને પ્રમાણિત જવાબો મળી જાય એવી કોશિશમાં અમે સ્પીડથી આ બનાવ્યું છે અને તમને આના સાચા જવાબો ખરેખર ઉપયોગી સાબિત થશે. જ્યાં પ્રશ્નના જવાબને લઈને ડિબેટ થઈ શકે એમ છે ત્યાં મેં પણ મારા વિચાર અને તર્ક રજૂ કરેલ છે. તે છતાં ફ્લેક્સિબિલિટીથી આ બનાવેલ છે. કોઈ પ્રશ્ન, કોઈ તમારું સજેશન હોય ચોક્કસ જણાવજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.